નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। કાંકરેજના સમણવાથી ખોડલાનો જૂના માર્ગ ઉપર કાદવના જમ્યા થર। રસ્તા ઉપર કાદવ કીચડ જામી જતા રાહદારીઓ પરેશાન। 100 થી વધુ બાળકો આ માર્ગમાંથી શાળાએ પસાર થઈ રહ્યા છે। જો કે પાણી અને કાદવના કારણે અનેકવાર સ્થાનિકો બન્યા છે પરેશાન। જૂના માર્ગ ઉપરથી કાદવ અને કીચડ હટાવી માર્ગ બનાવવા કરાઈ માંગ। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ। રમેશભાઈ મેવાભાઈ સમણવા। આમ જોઈએ તો સમણવાથી ખોડલાનો વર્ષો જૂનો આ રસ્તો છે, પરંતુ અહીંયાથી 100 થી વધારે બાળકો રોજે સમણવા પ્રાથમિક શાળાએ શિક્ષણ લેવા માટે જાય છે, પણ ઘૂંટણસમાં પાણી અને કીચડને કારણે બાળકો જઈ શકતા નથી અને વારંવાર સરકારશ્રીના ધ્યાન ઉપર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ રસ્તાનું કોઈ કામકાજ થયેલ નથી। આમ જોઈએ તો કોકરેજ તાલુકાની અંદર એમ કે જે આગેવાનો છે એમના ઘર સુધી તો ઠીક છે, પણ ફાર્મ હાઉસ સુધી પણ રોડો બનેલા છે, જ્યારે એક લાચાર અને જે રજૂઆત ન કરી શકતા હોય એવા ખેડૂતો પીડિતોના દીકરાઓ દીકરીઓને આજે રોડ માટે વલખા મારવા પડે છે। તો ખરેખર સરકારને આ બાબતે યોગ્ય વિચારણા કરી અને તાત્કાલિક ધોરણે કંઈક રોડ માટે વિચારણા કરવી જોઈએ એવી અમારી આ સૌ ખેડૂતોની માંગણી છે। વધુમાં મુખ્યમંત્રી સાહેબ સુધી પણ આ વિડીયો જાય એના માટે હું કહું કે કોમ્પ્યુટરની અંદરથી દાણા નીકળતા નથી, તમે બનાવી શકો ખરા, વાસ્તવિક ચિત્ર ઊભું ન કરી શકો, એટલે ખરેખર આ ખેડૂતોની દૂધ ભરાવાની પરિસ્થિતિ વધતા જે એમનો માલ છે એ તૈયાર કરવાનો એના માટે બધી ઘણી તકલીફો પડે છે, એટલે રોડ રસ્તો તાત્કાલિક બને એવી અમારી ખેડૂતોની માંગ છે। તો લોકોને અને વિદ્યાર્થીઓને પણ રાહત થાય। દવાખાના જવું હોય, કોઈ મરી જાય તો અમે લોકો ટ્રેક્ટર મારફતે સ્મશાનની અંદર લઈ જતા હોય છે એમનું શવ। આટલી બધી મોટી તકલીફ પડવા છતાં કંઈ થતું નથી। તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે જેમ બને તેમ જલ્દી આ રસ્તાનું નિરાકરણ લાવે અને પાકો રોડ અમને બનાવી આપે। મારું નામ નાગજીભાઈ મેવાભાઈ સોલંકી, હું ગામ સમાણવાનો રહેવાસી છું અને અમારે ખોડલાથી સમાણવા જવાનો રસ્તાની બહુ તંગી પડે છે। છોકરાઓને જવાનું એમ કે નથી, ઢીંચણમાં પાણી પડે છે, એટલે સરકારને અમારી એટલી વિનંતી છે કે રસ્તો બનાવી આપે। વિજયજી હેમાજી, સમણવાથી ખોડલાને જોડતો માર્ગ બિલકુલ વરસાદના કારણે કીચડ થઈ ગયું છે, જેમાં સ્કૂલે જવા બાળકોને બહુ તકલીફ પડે છે। તેના લીધે સ્કૂલના છોકરાઓને ટ્રેક્ટર દ્વારા મેળવા જવું પડે છે રોજ। એટલે સરકારને એટલી નિવેદન છે કે સમણવાથી ખોડલાને જોડતો માર્ગ રોડ બનાવી આપવા વિનંતી। ભુજ બકાજી, અમારે સમણવાથી ખોડલાથી જૂનો માર્ગ અમને ઓય ગારામાં ચાલવાથી તકલીફ પડે છે। અમને અમારી એક માગ છે, અમને અહીંયા રોડ બનાવી આપો। મારું નામ ઠાકોર હિનાબેન છે। અમારા ખોડલાથી સમણવા સુધીના રસ્તા બહુ ગારો છે, વરસાદથી અમને હેડવાની તકલીફ પડે છે, તેથી સરકારને અમારે વિનંતી છે કે રોડ બનાવી આપે।